હવે હું તમને ઈંડા ખવડાવવા માટે જઈ રહ્યો છું હાઈવે પર. મસ્ત ઠંડીની સીઝનમાં હાઈવે પર ઈંડા ખાવા માટે જઈ રહ્યો છું. ભાઈ જબરજસ્ત ભાઈ, સુરતનું પબ્લિક તો ભાઈને ઓળખે જ છે. અરે ભાઈને કે તમને પણ ઓળખે છે ભાઈ. ભાઈ કુના લેક સેન્ટર પર તમને વિસ્મયભાઈ વિઝિટ કરાવું છું. આપણે સુરતની પબ્લિક ને આપણે ટૂર કરાવીએ, આપણા ફાર્મની ટૂર કરાવીએ. ખેતરમાં છે આપણું એગનું કુના લેક પોઈન્ટ. આવો જબરજસ્ત આપણે આની વિઝિટ લઈ આવો. વાડીમાં જંગલની ફાર્મની વચ્ચે મસ્ત ખાટલા પર બેસીને એગની મજા કરીએ. હું તમને ગેરંટી સાથે કહું છું, તમે અહીંયા બેસીને જમશો તો તમે બે રોટલા વધારે જમશો. ઠંડી તો લાગે છે, ઠંડી તો જબરજસ્ત છે. અહીંયા આગળ મજા આવી જવાની છે. એગની તમને લસાલસ ડીશો તમને જમાડીએ. આવો 10-15 જણ આવેલા હોય, અરે મજા આવી જાય. અહીંયા આગળ અમે બોન ફાયર કરીએ છીએ. બોન ફાયર કર્યા પછી અમે અહીંયા આગળ બધા એન્જોય કરે છે. ખાસ કરીને આપણે પાર્ટીસના બી ઓર્ડર લઈએ છીએ. અહીંયા આગળ જરાક નાઇટ થશે, અમે અહીંયા આગળ બોન ફાયર કરશું ઇન બિટવીનમાં. અને દૂર સુધી આખી તમને વાડી દેખાશે, દૂર સુધી. એ તો કહેવાનું ભૂલી જ ગયા કે અમે કામરેજમાં ઉભા રહેલા છે. આપણે કામરેજ ટુ સુરત આપની ખાસ વેરાયટી છે, બરાબર. એ ડીશ આપણે આજે ફર્સ્ટ પ્રેઝન્ટ કરવાના છે. ધ કુના લેક પોઈન્ટ. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે. ટુ ફૂલ પૈસા વસૂલ છે ભાઈ. પૈસા વસૂલ. લાઈવ લોકેશન તમે કોન્ટેક્ટ કરી અહીંનું મંગાવી શકો છો.